ઇન ગુજરાતી ચેનલમાં આજે આપણે ધોરણ 5માના ગણિત વિષયના ચેપ્ટર 8મું પાઠ 8મો નકશા આલેખન આ પાઠનું શીર્ષક છે. આમાં આપણે નકશો અને આલેખન કઈ રીતના કરવું એને કેમ સમજવો એ આ પાઠમાં આપણે શીખવાનું છે. તો આશી તેની જ શાળાના અન્ય વિદ્યાર્થીઓ સાથે ગણતંત્ર દિવસ કે 26મી જાન્યુઆરી દિવસે પરેડ જોવા ઇન્ડિયા ગેટે ગઈ. ઇન્ડિયા ગેટ આપણે દિલ્હીમાં આવેલ છે. જ્યારે તેઓ આરામથી બેસી રહ્યા હતા ત્યારે તેમણે લાઉડ સ્પીકર પરથી ઇન્ડિયા ગેટ વિશે સાંભળ્યું હતું. રાષ્ટ્રપતિ ભવનની જમણી તરફ ઇન્ડિયા ગેટ છે. જ્યાં રાષ્ટ્રપતિ ભવન છે એના જમણા બાજુ ઇન્ડિયા ગેટ છે, જેને પ્રથમ વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોની યાદમાં બંધાવવામાં આવેલ હતું. રાજપથની બંને તરફ ઘણા લોકો બેઠા હતા. પરેડ ત્યાંથી જ પસાર થાય છે. વિદ્યાર્થીઓ આસપાસની ઇમારતો જોઈને તેના વિશે વાતો કરી રહ્યા હતા. આપણે ચિત્રમાં દેખાડ્યું છે કે બાળક કહે છે કે વિદ્યાર્થી કહે છે કે સાહેબ કહ્યું હતું કે ઇન્ડિયા ગેટની બરાબર સામે જ રાષ્ટ્રપતિ ભવન છે. આથી આપણી જમણી તરફ દેખાતી જે છેલ્લી ઇમારત છે એ જ રાષ્ટ્રપતિ ભવન હશે, એમ વિદ્યાર્થી વિચાર છે. બીજો વિદ્યાર્થી કહે છે કે જો અદિતિ પેલો ઇન્ડિયા ગેટ, આ ઇન્ડિયા ગેટ છે એમ અદિતિને કહે છે. અહીં હેલિકોપ્ટરથી લીધેલ એક ફોટોગ્રાફ છે, જે સાચો લાઈવમાં ફોટોગ્રાફ લીધેલ છે હેલિકોપ્ટર દ્વારા. તમે રાજપથ જોઈ શકો છો, બરોબર. હવે આમાં તમે જુઓ, આ રાજપથ છે મેન. આ ગેટથી આપણે જે સીધો રાષ્ટ્રપતિ ભવન આ રોડ ગયો, આ મેન રોડને જ રાજપથ કહેવાય છે. એટલે અહીં હેલિકોપ્ટર દ્વારા લીધેલ ફોટોગ્રાફ છે તેમાં રાજપથ તમે જોઈ શકો છો, જે આ એરો મારો દેખાડે છે બરોબર, જે રાષ્ટ્રપતિ ભવન તથા ઇન્ડિયા ગેટને જોડે છે. આ રાષ્ટ્રપતિ ભવન છે, અહીં દર્શાવ્યું છે આ રાષ્ટ્રપતિ ભવન છે, અને અહીંયા ઇન્ડિયા ગેટ છે. એને જોડતો આ રસ્તો છે એ રાજપથ કહેવાય છે. અદિતિ રાજપથ પર જ્યાં બેઠી હોય તે જગ્યા પર નિશાની કરો, બરોબર. હવે આપણે આ ફોટોગ્રાફ અને આલેખ એને સરખાવી લઈએ. તો આપણે પેલું છે આ રાષ્ટ્રપતિ ભવન, જોઈએ આ રાષ્ટ્રપતિ ભવન, બરોબર. પછી પેલો ચોક આવ્યો ને એ વિજય ચોક કહેવાય. પછીનો તો રફી માર્ગ આગળનો આ ચોક છે. પછી જનપથ, અને અહીં છેલ્લે એક રોડ આવે છે મેન, બરોબર. ત્યાંથી પછી સેન્ટરમાં આપણે આવે છે અહીંયા ઇન્ડિયા ગેટ. ત્યાંથી તમે જોશો તો આમ માનસિંહ રોડ, પછી આ ડૉક્ટર ઝાકીર હુસેન રોડ, પછી આ તિલક માર્ગ, અને આમ કસ્તુરબા ગાંધી માર્ગ, અને સીધે સીધો જેમ રોડ ચાલ્યો ગયો એ નેશનલ સ્ટેડિયમ જાય છે. હવે આ ફોટો તથા નકશાને સાંકળો આપણે જોયું. શું તમે કોઈ શહેરોનો નકશો જોયો છે? કોઈ કે શહેરનો આવો રોડ માર્ગનો કોઈ નકશો જોયો છે? નકશા 1માં જુઓ તો એ ફોટા સાંકળી લેતા ઇન્ડિયા ગેટ ક્યાં છે બતાવો અને નકશા પર આલેખન કરો. હવે સૌપ્રથમ આપણે ઇન્ડિયા ગેટ બતાવી દઈએ. તો આ ઇન્ડિયા ગેટ છે. આ ઇન્ડિયા ગેટ ક્યાં આવશે? તો અહીં આપણે, બરોબર, આ બતાવી દીધું. પહેલાનો જવાબ ઇન્ડિયા ગેટ ત્યાં છે. બીજો પ્રશ્ન, નકશાના આ ભાગમાં કેટલા રસ્તાઓ આવેલ છે? રસ્તાના ફોટામાં શોધી કાઢો, જેમ આપણે કીધું આગળ. હવે રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધીમાં પસાર કરવામાં આવતા રસ્તાના નામ આપો. તો રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધીમાં ક્યાં ક્યાં રોડ આવે છે? આ રાષ્ટ્રપતિ ભવન, ત્યાંથી એક વિજય ચોક આવ્યો, પછી રફી માર્ગ, જનપથ, અને સીધે સીધો આવેલો એ ઇન્ડિયા ગેટ, બરોબર. એટલે આટલા માર્ગો સીધા લાગુ પડે છે. ચોથો પ્રશ્ન, નકશા 1માં નેશનલ સ્ટેડિયમ શોધી કાઢો. શું તે તમને ફોટામાં દેખાય છે?
નેશનલ સ્ટેડિયમ. તો નેશનલ સ્ટેડિયમ અહીંયા આપણે જે આપેલું છે નેશનલ સ્ટેડિયમ, આ સીધો રોડ જે અહીંયા ચોકમાંથી પસાર થયો અહીંયા નેશનલ સ્ટેડિયમનો આ રોડ છે, બરોબર. ત્યાં નેશનલ સ્ટેડિયમ આવ્યું છે આગળ. તો આ 4 પ્રશ્નોનો આપણે જવાબ મળી ગયા. હવે છે મધ્યસ્થ ષટકોણ. જો આપણે નકશાના એક ભાગને વધુ નજીકથી જોઈ શકાય કે તમે એને ઝૂમ ઇન કરો તો તે કંઈ હશે દેખાશે. જો આપણે જે ઇન્ડિયા ગેટ વાળો વિભાગ હતો એ ઝૂમ ઇન કરેલ છે, એટલે સામેથી એવો જનપથ રાજપથ, બરોબર. રાજપથ છે ત્યાંથી માનસિંગ રોડ, ઇન્ડિયા ગેટ, અહીંયા પંડારા રોડ, શાહજહાં રોડ, આ રીતના માનસિંહ રોડ આ આડો છે. પછી આમ કસ્તુરબા રોડ, આમ કોપરનિક્સ માર્ગ, આમ તિલક માર્ગ, પુરાના કિલ્લા રોડ, નેશનલ સ્ટેડિયમ અહીંયા સામે જ એક્ઝેક્ટ. પછી શેરશાહ રોડ અને ડૉક્ટર ઝાકીર હુસેન રોડ, અહીંયા ચિલ્ડ્રન પાર્ક પણ છે. તો પીળા રંગના ભાગનો આકાર જુઓ. આ અગાઉ તમે ક્યાંય આવો આકાર જોયો છે? તેની કેટલી બાજુઓ છે? આ જગ્યાને મધ્ય ષટકોણ કહેવાય છે. ષટકોણ એટલે કેટલા ખૂણા જુઓ, 1 2 3 4 5 ને 6. ષટકોણને 6 ખૂણા અને 6 બાજુ હોય છે, બરોબર. એટલે ષટકોણ થઈ ગયો ઇન્ડિયા ગેટનો. હવે નકશામાંથી આપણે શોધવાનું છે. જો તમે રાજપથ પર ચાલી રહ્યા હોય તો ઇન્ડિયા ગેટ પછી તમારી કઈ બાજુ ચિલ્ડ્રન પાર્ક આવેલો છે જોવાનું. જો આપણે રાજપથ પર ચાલી રહ્યા છીએ તો આપણે રાજપથ પર ચાલી રહ્યા છે હોય આમ તો ચિલ્ડ્રન પાર્ક આપણે જમણી બાજુ આવશે. ઓકે, રાજપથ પર ચાલી રહ્યા તો ઇન્ડિયા ગેટ પછી તમારે કઈ બાજુ ચિલ્ડ્રન પાર્ક આવેલ છે? તો અહીંથી આમ આપણે સામે ચાલ્યા આવતા હોય તો આપણી જમણી બાજુ ચિલ્ડ્રન પાર્ક આવે છે. નીચે આપેલા રસ્તાઓની જોડમાંથી કઈ જોડ સૌથી મોટો ખૂણો બનાવે છે? તે કોણ છે? માનસિંહ રોડ અને શાહજહાં રોડ, માનસિંહ રોડ અને શાહજહાં રોડ એ ખૂણો, અશોક રોડ અને માનસિંહ રોડ જે અહીંયા આપેલો છે, અશોક રોડ અને માનસિંહ રોડ, અને ત્રીજું છે જનપથ અને રાજપથ. અહીં જો જનપથ અને રાજપથ. તમે શું કીધું આપણે? નીચે આપેલ રસ્તાના જોડમાંથી કઈ જોડ સૌથી મોટો ખૂણો બનાવે? મોટો ખૂણો એટલે ગુરુકોણ. જો આ લઘુ કોણ છે, અહીંયા દેખાડ્યું છે. આ જો આ ખૂણો છે એ લઘુ કોણ થયો, આ ખૂણો થયો એ કાટકોણ થયો, અને આ ખૂણો થયો એ મોટો થયો એટલે ગુરુકોણ. તો આપણે અશોક રોડ અને માનસિંહ રોડ, આ જવાબ આપણે સાચો. બી જવાબ આપણે લાગુ પડે સાચો છે. એટલે નીચે આપેલા જોડમાં સૌથી મોટો ખૂણો અશોક રોડ અને માનસિંહ રોડ વચ્ચે બને છે. ત્રીજો પ્રશ્ન, ઉપર આપેલા રસ્તાઓની જોડમાંથી કયો જોડ કાટખૂણો બનાવે છે? કાટખૂણો બનાવતો આગળ આપણે જોયું હમણાં. કાટખૂણો બનાવતો અહીં રહ્યો રાજપથ અને જનપથ. તો ઉપર આપેલ જોડમાંથી કયો ખૂણો કાટખૂણો બનતો? રાજપથ અને જનપથ. આ બંને વચ્ચે જે ખૂણો છે એ કાટખૂણો બનાવે છે. અહીંયા રાજપથ ને જનપથ વચ્ચે. ઓકે, ત્યાં કાટખૂણો બનાવે છે. આગળ જોઈએ આપણે. હવે પરેડ માટે રાહ જોવી. પરેડ માટે રાહ જોઈ રહ્યા હતા ત્યારે કાચા અને તેમના અમુક મિત્રો પરેડ ક્યાં પૂરી થશે તે વિચારી રહ્યા હતા. કાચા પાસે સમાચાર પત્ર હતું કે પરેડનો રસ્તો આ પ્રમાણે દર્શાવે છે: વિજય ચોકથી રાજપથ, રાજપથથી ઇન્ડિયા ગેટ, ઇન્ડિયા ગેટથી તિલક માર્ગ, તિલક માર્ગથી BS જફર માર્ગ, પછી સુભાષ માર્ગ અને છેલ્લે લાલ કિલ્લે આ પરેડ પૂરી થાય છે. બરોબર. હવે હંમેશા નકશામાં એક આપણે દિશા બતાવેલ છે એ ઉત્તર દિશાઓ છે કે નકશામાં આપણે જે દિશા જવા માટે એક ઉત્તર દિશા આપેલી હોય છે એની ઉપરથી આપણે બીજી બધી દિશાઓ મેળવી શકીએ. બરોબર. તો આ આપણે આખો નકશો આપેલો છે. બરોબર. ઉત્તર છે, પૂર્વ, પશ્ચિમ અને આમ દક્ષિણ. પ્રમાણ માપ છે 2 સેમી બરાબર 1 કિમી. 2 સેમી જેટલું ખસો એટલે 1 કિલોમીટર રસ્તો થાય છે.
હવે આપણે જોઈએ વિજય ચોકથી રાજપથ, વિજય ચોકથી રાજપથ, અહીંથી આપણે જોઈએ આ વિજય ચોકથી રાજપથ, રાજપથથી ઇન્ડિયા ગેટ એટલે આવી ગયો. પછી આવશે તિલક માર્ગ, આમ તિલક માર્ગ, પછી BS જફર માર્ગ, પછી સુભાષ માર્ગ અને સુભાષ માર્ગથી સીધું આપણે અહીં લાલ કિલ્લે. આટલા માર્ગમાં અહીંથી સુધીનો આપણે પરેડ હોય છે. હવે આજ આપણે નકશા ઉપરથી ઘણા પ્રશ્નોના જવાબ મેળવવાના છે. તો જોઈએ આપણે આગળ. અરે અહીંયા મિત્રો વાતો કરે છે ન્યૂઝપેપરમાંથી કે મારી મમ્મીએ મને કહ્યું કે વિજય ચોકથી શરૂ કરી ઇન્ડિયા ગેટ સુધી રાજપથ 2 કિલોમીટર લાંબો છે. વિજય ચોકથી ઇન્ડિયા ગેટ સુધી રાજપથ કેટલો છે? 2 કિલોમીટર લાંબો છે. અરે જુઓ, પેલા ઇન્ડિયા ગેટ અને રાષ્ટ્રપતિ ભવન છે, એમાં બતાવ્યા છે. તેમની વચ્ચેના આ લાંબો રસ્તો જ રાજપથ છે. આ નકશા પર તે લગભગ 4 સેન્ટીમીટર લાંબુ બતાવ્યું છે. આથી નકશા પર 4 સેન્ટીમીટર એટલે જમીન પર એ 2 કિલોમીટર જેટલું અંતર ધરાવે છે. કારણ કે અહીંયા 2 સેમીના 1 કિલોમીટર આપ્યા છે, એટલે 4 સેમીના કેટલા થયા? 2 કિલોમીટર. ચાલો આપણે રાજપથ કેટલો લાંબો છે અંદાજિત લગાવીએ. તમે સાચું કહી રહ્યા છો. જુઓ, નકશાની નીચે પ્રમાણમાં પણ લખે છે 2 સેમી બરાબર 1 કિમી. હવે નકશાની પરેડનો રસ્તો બતાવો. તમે ઇન્ડિયા ગેટ રાજપથ પર નિશાની લગાવો, જેમાં આપણે કીધું ઇન્ડિયા ગેટ અને રાજપથ બે. પહેલા નકશા 3માં પરેડ આપણે જે કીધું ઇન્ડિયા ગેટને રાજપથ નિશાની લગાડી, બરોબર. નકશાને ધ્યાનપૂર્વક જોઈ અને શોધી કાઢો નીચેનામાંથી કયો રસ્તો લાંબો છે? BS જફર માર્ગ, સુભાષ માર્ગ કે તિલક માર્ગ? તો આપણે જોઈએ તો સૌથી લાંબો રસ્તો કયો છે? તો આ રહ્યો બહાદુર જફર માર્ગ, એટલે BS જફર માર્ગ, પછી સુભાષ માર્ગ અને તિલક માર્ગ. એટલે તમે જુઓ તો આ તિલક માર્ગ લાંબો લાગે, બરોબર, ઘણો મોટો છે. પછી જો રૂબિયા જામા મસ્જિદમાં પરેડ જોવા આવતી હોય તો કેટલે દૂર આવવું પડશે અને અનુમાન કરો. તો રૂબિયા જામા મસ્જિદથી પરેડ જોવા આવે. હવે જામા મસ્જિદ અહીંયા છે, ત્યાંથી લાલ કિલ્લો, તો અહીંયા એને સુભાષ માર્ગ આવવું પડે, એટલે આશરે એને 1 સેમી 2 કિલોમીટર જેટલું આશરે ચાલવું પડે. પછી પરેડનો આખો માર્ગ કેટલો લાંબો છે? તો પરેડનો લાંબો માર્ગ છે આપણે કઈ રીતના નક્કી કરી શકીએ કે 2 સેમીના 1 કિમી થાય એ પ્રમાણે આપણે જોઈએ તો આખો પરેડ માર્ગ કેટલો લાંબો છે એ ચેક કરી શકીએ, બરોબર. હવે જેમ જેમ પરેડ આગળ વધે તેમ તેમ વિદ્યાર્થીઓને કેટલાક બાળકો હાથી પર આવતા દેખાય છે. આ બાળકોને શૌર્ય એવોર્ડ પ્રાપ્ત થયો. શૌર્ય એટલે બ્રેવરી એવોર્ડ, જેમને બહાદુરી પુરસ્કાર પણ આપણે કહીએ છીએ. ત્યારબાદ અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓ ભિન્ન ભિન્ન પ્રકારના નૃત્ય તથા ખેલ કરતબ દેખાડ્યા. આ પ્રશ્નનો જવાબ તમે જે સી છે એનો પ્રશ્ન જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે, માર્ક માપીને. ઓકે. હવે વિદ્યાર્થીના પરેડની સાથે લાલ કિલ્લા સુધી જવા ઈચ્છતા હતા. ગપુ અગાઉ લાલ કિલ્લા જઈ ચૂક્યો હતો, આથી તે બાકીના વિદ્યાર્થીઓને લાલ કિલ્લા વિશે કહેવા લાગ્યો. કારણ કે ગયા હોય એ લોકોને ખ્યાલ હોય એટલે બીજાને એની માહિતી આપે. હવે લાલ કિલ્લાની મુસાફરી. જ્યારે અમે લાલ કિલ્લે પહોંચ્યા તો ત્યાં ટિકિટ લેવા માટે એક લાંબી લાઈન હતી. લાલ કિલ્લાના મુખ્ય પ્રવેશ દ્વારને લાહોરી ગેટ કહે છે. તેની અંદર પ્રવેશીને અમે ડાબી બાજુ એક લાંબા પરિસરમાં પહોંચ્યા કે જેની બંને બાજુ નાની નાની દુકાનો હતી. આ સ્થળને મીના બજાર કહે છે. ત્યાંથી મેં મારી બહેન માટે બંગડીઓ ખરીદી. આ લાલ કિલ્લો, બરાબર, બહારથી. હવે અહીંથી આ જે અંદર આપણે એન્ટ્રી કરી, બરાબર, એન્ટર થયા એ લાહોરી ગેટ, અને અંદર પહોંચતા જ બંને બાજુ દુકાનો નાની નાની આવ્યું મીના બજાર. હવે જો અહીંથી લાલ કિલ્લા લાહોરી ગેટ, અંદર મીના બજાર,
આ ઉત્તર દિશા છે. આ રીતના સુભાષ માર્ગ. અહીંયા પ્રમાણમાપ 1 સેમી બરાબર 100 મીટર છે, કારણ કે ઝૂમ ઇન કરેલો છે એટલે 1 સેમીના 100 મીટર જેટલું. હવે નકારખાનાઓ જ્યાં ડ્રમ વગાડીને રાજાનો સંદેશો સંભળાવવામાં આવતો હતો, આ જે સ્થળ છે, ત્યાંથી સીધા નકારખાનાથી જઈને તમે દીવાને આમમાં પહોંચી શકો છો. રાજા આ જગ્યાએ પોતાની પ્રજાને મળવા માટે ઉપયોગ કરતા હતા. મળવા માટે દીવાને આમમાં. દીવાને આમથી સીધા આગળ ચાલીએ તો રંગમહેલ, જે તે ખૂબ જ, આ દીવાને આમ છે, પછી આ રંગમહેલ ખૂબ જ સુંદર ઇમારત છે. અમારી ડાબી બાજુએ બીજી 3 ઇમારતો હતી. આ ઇમારતને નકશામાં શોધી કાઢો. પછી અમે રંગમહેલથી ડાબી તરફ વધીને દીવાને ખાસ પહોંચ્યા. દીવાને આમ ને દીવાને ખાસ, જ્યાં રાજા પોતાના મંત્રીઓ સાથે. જો આમાં એક પ્રશ્ન એ મળી શકે કે જ્યાં પ્રજાને મળતા એ દીવાને આમ, અને જ્યાં એમના મંત્રીમંડળને મળતા એ દીવાને ખાસ હતું. બરાબર, જ્યાં પોતાના મંત્રીઓને અન્ય અગત્યના ખાસ માણસોને મળતા હતા. જમણી બાજુએ રંગમહેલના આરામગાહ એટલે દીવાને ખાસ, રંગમહેલની અંદર અને આ દીવાને ખાસની અંદરના ચિત્રો પણ આપણે આપેલા છે. હવે નકશામાંથી આ તમારે શોધી કાઢો છે. આમાંથી કઈ ઇમારત યમુના નદીની વધુ નજીક છે, દીવાને આમ કે દીવાને ખાસ? તો આપણે જોઈએ, યમુના નદીની પાસે. દીવાને આમ છે કે દીવાને ખાસ? એ પાસે કોણ છે એ જો, તો દીવાને ખાસ એ યમુના નદીથી પાસે થાય છે આપણે. ઓકે. પછી કઈ 2 ઇમારતો વચ્ચે આરામગાહ છે? કઈ 2 આરામગાહ? તો હમામ અને રંગમહેલ, આ બંનેની વચ્ચે આરામગાહ છે. ત્રીજો એટલે સી, રંગમહેલથી હમામ તરફ જતા તમે કઈ ઇમારતો પાસેથી પસાર થશો? રંગમહેલથી હમામ તરફ જતા. હવે રંગમહેલથી હમામ તરફ જશો એટલે વચમાં તમારા આવશે આરામગાહ થી હમામ. અહીંથી એમ પસાર થશો એટલે આરામગાહ વચ્ચે આવે છે. ડી, આ નકશામાં કઈ ઇમારત મીના બજારથી દૂર છે? આમ મીના બજારથી દૂર છે એ કઈ ઇમારત છે? તો સૌથી દૂર છે એ હમામ. બરોબર, એ સૌથી દૂર આવશે. દીવાને ખાસથી મીના બજાર લગભગ કેટલું દૂર છે? દીવાને ખાસથી. હવે દીવાને ખાસ આવી રહ્યું, અહીંયાથી કેટલું દૂર છે? કારણ કે 1 સેમીના 100 મીટર લેવાના છે એટલે 1 સેમી પછી 1 સેમી એ તમે ગણો તો જે તમને મળશે એ મીટર મળી જશે. આશરે તમને 1 કિલોમીટર જેવું મળી જશે. 1 કિલોમીટર એટલે 1000 મીટર થાય. બરાબર, એ એટલું દૂર છે, લગભગ કીધું છે. બરાબર, એટલે ચોક્કસ છે નહીં. હવે મોટું બનાવો, નાનું બનાવો. બરાબર, એક તમને ચિત્ર આવેલ છે દીપાવલીના દીવાનું, એક પર્ણ છે, પાન છે અને એક મોટર છે. અહીં 1 સેમીના માપવાળી ચોરસ જાળી પર કેટલાક ચિત્રો દોરેલ છે. આ ચિત્ર તમે 2 સેમીમાં અને અડધા સેમીના, 1/2 હાફ, અડધા સેમી માપની ચોરસ જાળી પર દોરો. એક ચિત્ર બનાવેલ છે. જો આ નાનું છે અને આ મોટું છે. હવે તમને શીખડાવું દોરતા. દાખલા તરીકે હવે જો આ પાન છે, દાખલા તરીકે, તો આ પાન આ વિભાગમાં દોરવું હોય તો અહીં કેટલું છે? દાખલા તરીકે આ રીતે લીટો કરવાનો, પછી અહીંયા આ પર્ણનું આવ્યું પાન, બીજો અહીંયા તો આટલામાં આટલું થયું. આ પર્ણ બારથી આમ ખૂણો બની ગયો એનો. ઓકે, અહીંયા જે વિભાગ છે આ ચોરસમાં એટલું અહીંયા દોરવાનું તમારે આ ચોરસમાં, એટલે એટલું બની ગયું. એ જ રીતના અહીંયા દોરવાનું આ ચોરસમાં, એટલે આમાં જે આમાં બનશે એ નાનું બનશે અને આમાં બનશે એ મોટું બનશે. ઓકે, તો આ રીતના તમે સરળતાથી ચિત્ર દોરી શકો. દાખલા કે અહીંયા દીવાની જો આની વાટ છે એટલી, બરોબર, અડધી કરેલી છે, તો આમાંથી અડધી જો થઈ ગયું. આ રીતના સરળતાથી બની જાય. આ રીતના એક મોટું ચિત્ર અને નાનું ચિત્ર તમારે તમારી બુકમાં દોરવાનું છે.
હવે આ જ પ્રયત્ન જે આગળ આપણે કર્યો ચિત્રમાં, હવે નકશાનો પણ આમાં તમારે દોરી પ્રયત્ન કરવાનો છે. આમાં જો આ નકશામાં ખાનામાં અહીંયા ચોક આવે છે, એક આમ રોડ છે ત્રાસો, બરોબર. એ રીતના અહીંયા જેટલું દોરેલું હોય એટલું તમારામાં દોરવાનું. નકશા પરથી 1 સેમી બરાબર જમીનની 1 કિમી અને નકશા પરથી 1/2 સેમી બરાબર જમીનને 1 કિમી. નકશા પરથી 2 સેમી જમીન પર 1 કિમી. આ રીતના અલગ અલગ તમારે 3 નકશા કરવાના છે. એમાંથી અહીંયા 2 સેમીની જાડી પર નકશો આ છેલ્લો છે એ આપેલો છે. હવે ભિન્ન રાજ્યોમાં આવેલા નર્તકો, જુદા જુદા નર્તકોની આવેલા હોય, નાચ દેખાડવા, ડાન્સ બતાવવા. વિદ્યાર્થીઓ ઘણી બધી ઝાંખીઓ અને નૃત્યો જોયા પરેડમાં, બરોબર. તો આ વિદ્યાર્થીની કહે છે કે કર્ણાટકથી આવેલા નર્તક સૌથી શ્રેષ્ઠ હતા, ઉત્તમ હતા. અહીંથી કહે છે કે આ તમામ લોકો દિલ્હી આવવા માટે ઘણી લાંબી મુસાફરી કરીને આવે છે. તો વિદ્યાર્થી કહે છે કે મને તો ત્રિપુરાનું નૃત્ય ખૂબ જ ગમ્યું. ત્રિપુરા અને સિક્કિમ દિલ્હીથી દૂર છે, જ્યારે હરિયાણા અને ઉત્તરાખંડ દિલ્હીથી નજીક છે. હવે આપેલ ભારતનો નકશો જુઓ. વિદ્યાર્થીઓ જે રાજ્યો વિશે વાત કરી છે નકશામાંથી શોધી કાઢો. હવે જો, હવે દિલ્હીથી અહીંયા હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ એ બધા પાસે પડે. જ્યારે આસામ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ આ બધા પ્રદેશ છે જે, બરોબર. આ છત્તીસગઢ છે, ઓરિસ્સા છે, ટોટલી ક્ષેત્ર અહીંયા આટલા વિસ્તાર પાસે પડે. જ્યારે આ બધા દૂર છે, આ રાજ્યો દૂર આવેલા છે. અહીં આપણે નકશામાં જોઈ શકીએ છીએ. હવે પહેલો પ્રશ્ન છે કે કર્ણાટકથી ટીમ બેંગલોરથી નીકળીને ઉત્તર દિશા તરફ મુસાફરી કરે છે. દિલ્હી સુધી પહોંચવા માટે તેઓએ કયા કયા રાજ્યો પસાર કરવાનું છે? હવે કર્ણાટકની ટીમ બેંગલુરુથી નીકળી ઉત્તર દિશા તરફ મુસાફરી કરે છે. હવે જો કર્ણાટકની ટીમ બેંગલુરુથી થઈને અહીંયા બેંગલુરુથી થઈને જો આમ ઉત્તર તરફ મુસાફરી કરે છે. તો એમને મહારાષ્ટ્ર, પછી ગુજરાત, રાજસ્થાન અને દિલ્હી આ રીતના એમને મુસાફરી કરવી પડે ઉત્તર દિશાએથી કરે તો, બરોબર. પશ્ચિમમાંથી ઉત્તર દિશામાં કરવી હોય તો આ રીતના એમને સરળતા નહીં કરે, બરોબર. હવે જમ્મુ કાશ્મીર દિલ્હીથી ઉત્તર તરફ છે, ઉપરની સાઈડ. ત્યાં આવનારી ટીમને દિલ્હી પહોંચવા તરફ દક્ષિણ તરફ મુસાફરી પડે. તો કયા કયા રાજ્યો પસાર કરવું પડે? જો જમ્મુ કાશ્મીરના લોકોને આવવું હોય તો હિમાચલથી હરિયાણા થઈને દિલ્હી આવી જાય, બરોબર. પછી નોનુ ગુજરાતમાં રહે છે. નોનુનો મિત્ર જાવેદ પશ્ચિમ બંગાળમાં રહે છે. નોનુ તેના મિત્ર પાસે જવા ઈચ્છે તો તેમને કઈ દિશા મુસાફરી કરવી પડે? નોનુ ગુજરાતમાં રહે, નોનુનો મિત્ર જાવેદ પશ્ચિમ બંગાળમાં રહે. તો નોનુને મિત્ર તેના મિત્ર પાસે જવું હોય એટલે નોનુ તો ગુજરાતમાં જ રહે, જાવેદ પશ્ચિમ બંગાળમાં, એટલે એને ગુજરાતથી પશ્ચિમ બંગાળ જવું હોય તો એમને આમ પૂર્વ દિશામાં મુસાફરી કરવી પડે. આ પશ્ચિમ બંગાળ આ બાજુ, બરાબર. અહીંયા એવું તો અહીંયા આ પશ્ચિમથી પૂર્વ દિશામાં એમને મુસાફરી કરવી પડે, પૂર્વ તરફ, બરાબર. પૂર્વ તરફ મુસાફરી કરવી પડે. હવે ચોથો પ્રશ્ન, જમ્મુ અને કાશ્મીરથી ઉત્તરે કોઈ રાજ્ય આવેલું છે? જમ્મુ અને કાશ્મીરની ઉત્તરે કોઈ રાજ્ય આવેલું છે? જોઈએ. જમ્મુ અને કાશ્મીર આવી રહ્યું, એની ઉત્તર બાજુ કોઈ રાજ્ય આવેલું છે નહીં. ઉત્તર એટલે ઉપરની બાજુ. નકશામાં 1 સેમી બરાબર જમીન પરના 200 કિલોમીટર થાય. આ સ્કેલનો ઉપયોગ કરી શોધી કાઢો. હવે દિલ્હી જયપુર લગભગ કેટલું દૂર હશે? 1 સેમીના 200 કિલોમીટર છે દિલ્હીથી જયપુર. હવે આપણે જોઈએ દિલ્હીથી જયપુર 1 સેમી છે. 1 સેમી એટલે 200 કિલોમીટર. 200 કિલોમીટર જેટલું દૂર થાય, એટલે 200 ને આજુબાજુ એટલે 250 કિલોમીટર, બરોબર. પછી અંદાજ લગાવો કે જયપુર ભોપાલથી કેટલું દૂર છે નકશા પરથી. જયપુર ભોપાલથી નકશા પરથી, બરોબર. જયપુર ભોપાલથી હવે 1, પછી 2 ને 3 જેવું છે, બરોબર.
એટલે આશરે તમે જુઓ તો 1 સેમીના એટલે 200 કિલોમીટર છે, તો 600 કિલોમીટર જેટલું દૂર થાય આશરે, બરોબર. નકશો જુઓ અને કહો કયું રાજ્ય અન્ય 4 રાજ્યોથી ઘેરાયેલું છે. કયું રાજ્ય 4 રાજ્યથી ઘેરાયેલ છે, તો જોઈએ કયું રાજ્ય 4 રાજ્યથી ઘેરાયેલું છે. તો 1 2 3 4 5. ઓરિસ્સા છે ને, ઓરિસ્સા તમે જુઓ 4 રાજ્યથી ઘેરાયેલું છે. 1 2 3 ને 4. ખરેખર જુઓ 4 રાજ્ય છે વ્યવસ્થિત, બરોબર. બીજા બધા 5 છે અથવા તો 2 છે, એ રીતના છે, પણ 4 છે એ ઓરિસ્સાઓ છે. ઓકે. હવે કયા રાજ્યનું ક્ષેત્રફળ સિક્કિમના ક્ષેત્રફળ કરતાં 8 ગણું છે. સિક્કિમ કરતાં 8 ગણું ક્ષેત્રફળ એટલે મોટું જન્મ છે. સિક્કિમ કરતાં 8 ગણું કેનું ક્ષેત્રફળ જોઈએ. અહીંયા આપેલા આવેલું છે સિક્કિમ, આના કરતાં 8 ગણું, તો 8 ગણું એટલે આવશે ઉત્તર પ્રદેશ, ત્રિપુરા, મહારાષ્ટ્ર ને હિમાચલ પ્રદેશ. હવે ત્રિપુરા તો નાનું છે, જુઓ આપણે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ એ મોટા રાજ્યો, બરોબર. હિમાચલ પ્રદેશ તો નાનું છે, બરોબર, અને ત્રિપુરા નાનું છે. લઈ નીકળીએ ઉત્તર પ્રદેશ ને મહારાષ્ટ્રમાં, તો ઉત્તર પ્રદેશ છે એ સિક્કિમ કરતાં 8 ગણું થાય, બરોબર. પછી રાજ્યનું ક્ષેત્રફળ એ પંજાબ રાજ્યના ક્ષેત્રફળ કરતાં લગભગ કેટલું વધારે છે, તો આશરે કીધું છે. હવે આમ તમે જુઓ ક્ષેત્રફળ દ્રષ્ટિએ તમે જુઓ ને તો મહારાષ્ટ્ર 1 2 3 4 5 6 7 8 9 વધી જતું, બરોબર. ઉત્તર પ્રદેશ 8 ગણું થતું સિક્કિમમાં. હવે આપણે પ્રશ્ન એમ હતો કે રાજસ્થાનનું ક્ષેત્રફળ એ પંજાબ રાજ્યના ક્ષેત્રફળ કરતાં કેટલું ઘણું વધારે છે. પંજાબમાં 1 ને 2 સેમી, બરોબર, ને કરતાં 1 2 3 4 5 6 7 8 9 10 ગણું વધારે મોટું છે, બરોબર, પંજાબ કરતાં રાજસ્થાન. હવે એવું સમુદ્ર, બાલા સમુદ્ર કિનારે ઊભો રહીને વિશાળ સમુદ્રને જોઈ રહ્યો છે. તેને સમુદ્રનો કોઈ અંત જ નથી એવો આભાસ થઈ રહ્યો છે, કારણ કે એનું કંઈ જમીન દેખાતી નથી. શું તમે સમુદ્ર જોયો છે? હા. ચિત્રમાં સમુદ્ર ક્યાં છે? આ છે સમુદ્ર છે, બ્લુ. ભારતના નકશામાં સમુદ્ર શોધી કાઢો. નકશાના સમુદ્રનો કયા રંગથી દર્શાવે દેખાડો. હવે નકશામાં આપણે જોઈએ તો આગળ આપણે નકશો જોઈએ તો આ નકશામાં જે બ્લુ છે આ બધું સમુદ્ર છે. કઈ દિશામાં આવેલું છે? તો દક્ષિણ દિશામાં. ભારતની દક્ષિણ દિશામાં બધું સમુદ્ર જ આવેલો છે. હવે અલગ અલગ નકશામાં જુઓ, સ્થાનિક નકશામાં જુઓ, વિશ્વના નકશામાં જુઓ. રાજ્યોની વચ્ચે આવતી રેખાઓ જુઓ. સબુ રાજ્યોની વચ્ચે આવતી રેખાઓ જોઈને વિચારમાં પડી ગયો. અરે મેં દિલ્હીથી હરિયાણા સુધી મુસાફરી કરી પરંતુ મને જમીન પર કોઈ રેખાઓ જોવા મળી નથી. તો આ નકશામાં કેમ? નાના જમીન પર કોઈ રેખા ખેંચી નથી, પણ નકશામાં આ રેખા દ્વારા આપણે એક રાજ્યને અંત અને બીજા રાજ્યની શરૂઆતની ખબર પડે છે. સાચકમાં એવું રાજ્ય વચ્ચે એવી કોઈ રેખા હોતી નથી, બરોબર. અરે હા, અમે સીમા પર ટોલ ટેક્સ ચૂકવ્યો હતો. મેં એક મોટા પાટિયા પર લખેલું વાંચ્યું હતું કે હરિયાણામાં તમારું સ્વાગત છે. એ જ હરિયાણાની હદરેખા, સીમા રેખા. હવે શહેરો વચ્ચેનું અંતર. નકશામાં 5 શહેરો આપેલા છે, શોધી કાઢો. નકશામાં ઇડલીપુર એ બરફીનગરથી કેટલા સેમી દૂર આવેલું છે? હવે ઇડલીનગરથી બરફીનગર 1 સેમી બરાબર 10 કિમી, બરોબર. તો આપણે 1 2
3 ને 4 4 સેમી જેવું થાય બરોબર. એટલે કેટલું થશે તમે એક્ઝેક્ટ જો બુકમાં લખેલ પડીએ આશરે 40 કિલોમીટર જેટલું દૂર થાય. ટૂંકમાં 1 સેમી બરાબર 10 કિમી લીધેલ છે. એટલે ઈડલીપુરથી બરફીનગર જવા માટે તમારે કેટલા કિલોમીટર મુસાફરી કરે? ઈડલીપુરથી બરફીનગર તમારે કેટલા કિલોમીટરની મુસાફરી? આશરે 40 કિલોમીટર જેટલી. અને આ સેમીમાં આવતું તો 4 સેમી પેલા જવાબ. ઈડલીપુર અને બરફીનગર રસ્તા પર મધ્યમાં ખમણપુર આવેલું છે, જ્યાં કેનું નિશાન કરો? હવે ખમણપુર, ખમણ એટલે ઢોકળા બાદ બરાબર, એટલે એને ખમણપુર કીધું છે. અહીંયા આપણે એને આ ક્યાં કરી નાખીશું નિશાની અહીંયા બરાબર. જલેબીપુર એ છોલાઘાટ અને ઢોકળા બાદ બંનેની 35 કિલોમીટર દૂર તો હોઈ શકે તો વિચારો ત્યાં જેનું નિશાન કરો. હવે જલેબીપુર એ છોલાઘાટ એરિયો ઢોકળાબાદથી 35 કિલોમીટર દૂર તો એક વિચારીને તેના પર જે નિશાન કરો. છોલાઘાટ અને ઢોકળાબાદ બંનેથી 35 કિલોમીટર, ઢોકળાબાદ ને અહીંથી 35 અને અહીંથી 35, અહીંયા જે નિશાન આપણે કરી નાખીએ કે ત્યાં શું આવ્યું છે છોલાઘાટ અને ઢોકળાબાદ, એટલે ત્યાં જલેબીપુર આવ્યું છે. એટલે જલેબીપુરનો છે 35 કિલોમીટર, આમથી નહીં 35 કિલોમીટર અને અહીંથી નહીં 35 કિલોમીટર. એક્ઝેક્ટલી ના હોય, આમ એપ્રોક્સિમેટલી હોય. ભેલપુર અને છોલાઘાટ વચ્ચેના રસ્તાની લંબાઈ કરો. હવે ભેલપુર અને છોલાઘાટ તો આ તમે જો 1 પછી 2 3 4 ને 5 સેમી જેટલું 50 કિલોમીટર જેવું આશરે થાય છે. આશાની શાળા ઉપરથી આ પ્રમાણે દેખાય છે. શાળાના નકશાને ધ્યાનથી જુઓ અને પાના નંબર અને ખાનાનો ઉપયોગ કરીને શોધી કાઢો. જુઓ આ રીતના. અહીંયા બગીચો, અહીં કાર્યાલય, રમતનું મેદાન, મુખ્ય દરવાજો અહીંયા છે ગેટમાં બરાબર. પ્રમાણમાં 2 સેમીના 5 મીટર છે. આ બારીઓ છે નાની નાની, આ દરવાજા ટોટલી પાછળની છે બારીઓ. અહીં હોલ છે, આ પાછળ સભા મેદાન, આ બધા નોખા નોખા ક્લાસરૂમ છે. આ રમતનું મેદાન આગળ છે બરાબર. આમાંથી આપણે પ્રશ્નોના જવાબ મેળવવાના છે. તો જોઈએ, સભા મેદાનનું ક્ષેત્રફળ શાળાના કાર્યાલયના ક્ષેત્રફળથી કેટલું વધારે છે? આશરે આપણે એનું ક્ષેત્રફળ કહેવાનું છે. તો આપણે જોઈએ વિદ્યાર્થીઓના સભા મેદાન ક્ષેત્રફળ શાળાના કાર્યાલય ક્ષેત્રફળ કેટલું ઘણું વધારે છે. સભા મેદાનનું ક્ષેત્રફળ શાળાના કાર્યાલય. હવે જો શાળાનું કાર્યાલય આપણે આમ તમે જો 3 ચોરસ બરાબર, જ્યારે સભામાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15 છે. 5 3 15. તો અહીંયા 3 છે, 5 3 15 એટલે 5 ગણું છે. કાર્યાલય કરતા સભા મેદાન છે 5 ગણું મોટું છે. દરેક વર્ગખંડની લંબાઈ તથા પહોળાઈ કેટલી છે એ કહેવાનું છે. વર્ગખંડની લંબાઈ અને પહોળાઈ. હવે જો વર્ગખંડ છે, આમાં વર્ગખંડ તમે જુઓ અલગ અલગ છે માપ. આ દોઢ બરોબર. અને પહોળાઈ બધાની સરખી. લંબાઈમાં તમે જુઓ તો પહોળાઈ અલગ અલગ છે. જુઓ લંબાઈમાં 2 સેમીના 5 મીટર, 5 મીટર લાંબો અને 1.5 છે એટલે આશરે 4 મીટર પહોળો બરોબર. એટલા આ બધા 6 રૂમ છે. 1 2 3 4 5 6 ને 6 12 બરોબર. કુલ 12 રૂમ છે એમાં. એટલે તમે જુઓ એની પહોળાઈ. લંબાઈ તો આપણે ખબર જ છે. આ લંબાઈ છે 2 સેમીના માપ આપેલ 5 મીટર અને એનાથી નાનું છે, પહોળાઈ નાની છે. એટલે 5 મીટર લાંબો છે રૂમ અને પહોળાઈ છે 4 મીટર. એટલે જવાબ આવશે એ.
દરેક વર્કરની લંબાઈ 5 મીટર લંબાઈ છે અને પહોળાઈ 4 મીટર છે. હવે આસીની શાળાના બધા વર્ગખંડો કંઈક આ પ્રમાણે દેખાય. જો આ પ્રમાણે છે. આ વર્ગખંડ ઝૂમ કરીને આપણે આપેલું છે. આ ડિસ્પ્લે બોર્ડ છે, આની પર લખાણ કરે છે આપણે ડિસ્પ્લે. પછી એક બ્લેક બોર્ડ છે, આ દરવાજો, આ પાટલી બેસવા માટે, એક કબાટ આપેલો છે, અહીં બારીઓ 2, અને અહીંયા નોટિસ બોર્ડ છે, અહીંયા બાળકોને બેસવા માટે. બરોબર. હવે ધ્યાનથી જુઓ અને ઉત્તર આપો. નીચેનામાંથી કયું બ્લેકબોર્ડ બરાબર સામે છે? હવે બ્લેકબોર્ડની સામે છે એકદમ ડિસ્પ્લે બોર્ડ, તો એનો જવાબ આવશે ડિસ્પ્લે બોર્ડ. બીજો પ્રશ્ન, ફરી એકવાર શાળાના નકશો જુઓ, અંદાજિત લગાવો, નીચે દર્શાવેલ જ્યાં હોય ત્યાં નિશાની કરો. હવે આ કયો રૂમ છે કહેવાનું. બરાબર. તમારા દરવાજાની સામે એક્ઝેક્ટ એક કબાટ છે અને બારીઓ છે. બરાબર. દરવાજો કઈ બાજુ ખુલે છે? આપણે બ્લેકબોર્ડ તરફ. એક સાઈડ બારીઓ છે. તો અહીં 3A રૂમ છે. બરાબર. 3A અને 7E વર્ગખંડ બ્લેકબોર્ડ છે. બરાબર. CAA એટલે 3A ના વર્ગખંડ બેઠેલા વિદ્યાર્થી રમતનું મેદાન જોઈ શકે છે. હવે 3A છે એ રમતનું મેદાન જોઈ શકે. રમતનું મેદાન ક્યાં ગયું? આ રહ્યું 3A. એ રમતનું મેદાન જોઈ શકે છે? તો એ જોઈ શકતા નથી. એ રમતનું મેદાન જોઈ શકતા નથી. હવે ફરી વખત આપણે નકશો જોઈ લે. બીજા પ્રશ્નમાં અંદાજ લગાવો કે કોઈ નિશાની કરો. એટલે આમાં જે ડિટેલ આપેલી છે આ પ્રમાણે, જો દરવાજા આ બાજુ છે અને એની સામે બારીઓ છે, એ પ્રમાણે જોવાનું છે આપણે. દરવાજો અને 2 બારી, એટલે આ દરવાજાની સામે 2 બારી છે, આ રીતના રૂમ છે એમાં જ લાગુ પડે છે. તો આ હતા આપણે પાઠ 8મો, અગત્યનો પાઠ છે. અને આ લેખ ટોટલી આપણે નવો છે પાઠ. તો વિદ્યાર્થી મહેનત કરજો તમે. અને જે નકશો છે એ તમારે સેમી આધારિત એનું પ્રમાણ માપ આપવા શીખવાનું રહેશે. કે 1 સેમીના 5 મીટર હોય તો 5 મીટર, 5 કિલોમીટર હોય તો એ પ્રમાણે પ્રમાણ માપ આપવું જરૂરી છે. એના દ્વારા જ આપણે એનું માપન કરી શકીએ. તો હતો આપણે ધોરણ 5માનો મેથ્સ વિષયનું ચેપ્ટર 8મું. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ. આભાર.